ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ સ્કોપ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. બરાબર, આપણે જોયું એ પ્રમાણે કે જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે, એક ઇન્ડિવિજ્યુઅલ જે વ્યક્તિ છે, બરાબર, એનું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ અને એઝ અ ગ્રુપ મેમ્બર એક ઓર્ગેનાઇઝેશનમાં એનું બિહેવિયર શું છે, એનું પરફોર્મન્સ શું છે, બરાબર, એ અલગ અલગ સિચ્યુએશનમાં કેવી રીતે બિહેવિયર કરે છે એનું સ્ટડી કરવાનું છે. બરાબર, એટલે જે એના 4 ફેક્ટર્સ છે અહીંયા, બરાબર, એના જે રિસર્ચ કરવાના જે સ્કોપ છે એ કયા કયા એરિયામાં હોઈ શકે. તો અહીંયા 4 મેઇન એલિમેન્ટ છે. બરાબર, એ 4 એલિમેન્ટ આપણે જોઈએ તો એ 4 એલિમેન્ટ કયા કયા છે? તો પીપલ, બરાબર, એટલે કે જેટલા બી એમ્પ્લોઈઝ છે, બરાબર, એ બધા એમ્પ્લોય ગ્રુપની અંદર કામ કરતા હોય, ઇન્ડિવિજ્યુઅલ્સ હોય, બરાબર. પછી એનું સ્ટ્રક્ચર, ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટ્રક્ચર છે એ, ઓકે, ઓર્ગેનાઇઝેશનના જે અલગ અલગ સ્ટ્રક્ચર છે એ આગળના લેક્ચરમાં છે, હું તમને સમજાવતી જઈશ. પછી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર, ત્યાં જે પણ સુવિધા છે, બરાબર, કે એ કેવી છે, તમારી ઓફિસ છે, બરાબર છે, કે તમારા ટેબલ છે આજુબાજુમાં, બારી બારણા, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, બરાબર, હવા પાણી ઉજાસ બધું બરાબર હોવું જોઈએ. ઓકે, એના પછી સોશિયલ સિસ્ટમ, ત્યાં સોશિયલ સિસ્ટમ કેવી છે, બરાબર. મેં તમને કીધું કે એક સોશિયલ લાઈફ જેવી રીતે આપણે અહીંયા ઘરે હોય છે એવી રીતે ત્યાં પણ હોય છે. આપણે ઘર કરતાં વધારે ઓફિસમાં રહેતા હોઈએ, બરાબર, તો ત્યાં પણ એક સિસ્ટમ ઊભી થવી એકદમ ઓબ્વિયસ વસ્તુ છે. માણસ જે છે એક સોશિયલ સામાજિક પ્રાણી કહેવાય, સોશિયલ એનિમલ કહેવાય, બરાબર. તો એ ગમે તે જગ્યાએ સોશિયલ એન્વાયરમેન્ટ એ ઊભું કરી દે છે, બરાબર. તો આપણે એક એક જોઈએ પોઈન્ટ. તો પહેલું છે પીપલ. તો પીપલની અંદર શું આવશે? એમ્પ્લોઈઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ફોર્મ્સ અ ઇન્ટરનલ સોશિયલ સિસ્ટમ આઈધર ઇન ધ ફોર્મ ઓફ ગ્રુપ or as an individual. Internal structure of the organization is inbuilt and inevitable part of the formal organization structure. તો જેટલા બી એમ્પ્લોઈઝ છે, બરાબર, એ એમ્પ્લોઈઝ ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરે છે, તો એ ત્યાં એક સોશિયલ સિસ્ટમ જે છે એ ઊભી કરે છે, બરાબર છે. એ સોશિયલ સિસ્ટમ કેવી રીતે હોઈ શકે? ક્યાં તો એક ગ્રુપમાં હોઈ શકે, એક ઇન્ડિવિજ્યુઅલી બી હોઈ શકે, બરાબર. એક ઇન્ડિવિજ્યુઅલ એની પર્સનાલિટી હોય છે, બરાબર, અને સેમ પર્સનાલિટીવાળા લોકો ફ્રેન્ડ્સ હોઈ શકે છે. એક ગ્રુપની અંદર અલગ અલગ પર્સનાલિટીવાળા લોકો પણ હોઈ શકે છે, બરાબર. તો આ જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એની અંદર આ બધી વસ્તુ જે છે ને એ ઇનબિલ્ટ જ હોય છે, બરાબર. ને ઓબ્વિયસ વસ્તુ છે કે એ હોવાની છે. એક ફોર્મલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોય ને ત્યાં બી એક સોશિયલ લાઈફ તો હોય જ છે, બરાબર. સમટાઈમ્સ ધ ઇનફોર્મલ ગ્રુપ ઇઝ ઓલ્સો એક્ટ એઝ ડ્રાઇવિંગ ફોર્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો જે ગ્રુપ છે ને એ ગ્રુપના 2 પાર્ટ હોય, ફોર્મલ ગ્રુપ અને ઇનફોર્મલ ગ્રુપ, બરાબર. ફોર્મલ ગ્રુપ એટલે કેવું છે કે જે ઓર્ગેનાઇઝેશનની સિસ્ટમ છે, જે સ્ટ્રક્ચર છે, બરાબર, એમાં તમારી એબિલિટી વાઇઝ કે તમારી ડિગ્રી વાઇઝ તમને બધાને ડિવાઈડ કરેલા હોય, બરાબર. હવે કોમ્પ્યુટરની સ્કિલવાળા જે લોકો છે, ઓકે, માની લો કે માર્કેટિંગ કરવાનું છે, કમ્પ્યુટરાઇઝ માર્કેટિંગ કરવાનું છે, તો એ રીતની ત્યાં વ્યવસ્થા કરેલી હોય છે, બરાબર છે. તો એવા જ બધા લોકો તમને ત્યાં જોવા મળશે, બરાબર. તમને એવા ગ્રુપની અંદર તમને મૂકેલા હશે. તો આ થયું ફોર્મલ ગ્રુપ. હવે ઇનફોર્મલ ગ્રુપ એટલે કેવું છે કે એક સરખી પર્સનાલિટીવાળા લોકો, એક સરખા સ્વભાવવાળા લોકો, બરાબર, જેને એકબીજાની સાથે ફાવે છે, ગમે છે, બરાબર. તો એવા જે લોકો છે એને મતલબ આપણે ફ્રેન્ડ ગ્રુપ જેને કહીએ, બરાબર, એકબીજાની સાથે ઓળખીએ છીએ. એ અલગ અલગ ગ્રુપના બી હોઈ શકે, બરાબર છે, એક ગ્રુપના બી હોઈ શકે, પણ આપણે જેની સાથે ફાવે છે એવા ઇનફોર્મલ ગ્રુપ, બરાબર છે. એ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરતા હોય છે, બરાબર, એ પણ એક્ટિવ હોય જ છે. અપાર્ટ ફ્રોમ ધેટ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ પ્લે વાઇટર રોલ ઇન ધ વર્ક ગ્રુપ્સ. તો એમાં કેવું છે કે આ જે ફોર્મલ ગ્રુપ છે ને એ સિવાય બી જે ઇનફોર્મલ ગ્રુપ છે એ એક કેવું છે કે વાઇટલ પ્લે જે છે, બરાબર, વાઇટલ રોલ જે છે એ પ્લે કરે છે અહીંયા. કેમ કે ઇનફોર્મલ ગ્રુપથી પણ એટલો જ ફાયદો થાય છે કે જ્યારે બીજા ગ્રુપની સાથે આપણે કમ્યુનિકેશન કરવું હોય, ઇન્ટર કમ્યુનિકેશન તો હોય જ, બરાબર છે, પણ જ્યારે આપણે ગ્રુપની બહાર નીકળીને કમ્યુનિકેશન કરવું હોય તો ત્યારે આ વસ્તુ જે છે એ બહુ હેલ્પફુલ બને છે, બરાબર. ને આ કમ્યુનિકેશન કરવાથી જ બધાની ફ્રેન્ડશિપ થાય છે, બરાબર. તો જ્યારે બીજા ગ્રુપની સાથે કામ કરવાનું હોય
તો ત્યારે આ બધી વસ્તુ ઇઝી બની જાય છે. એટલે ફોર્મલ ગ્રુપ અને ઇનફોર્મલ ગ્રુપ બંને અહીંયા કેવું છે, એક વાઇટલ રોલ જે છે એ પ્લે કરે છે. બરાબર. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કવર્સ ઓલ આસ્પેક્ટ્સ રિલેટેડ ટુ બિહેવિયર ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ એમ્પ્લોઈઝ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એઝ વેલ એઝ પાર્ટ ઓફ ગ્રુપ. બરાબર. તો અહીંયા કેવું છે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની અંદર આ બધી જ વસ્તુ કવરઅપ થઈ જાય છે. તો એક ઇન્ડિવિજ્યુઅલનો બિહેવિયર, બરાબર, એક ગ્રુપનો બિહેવિયર, એક ઓર્ગેનાઇઝેશનનો બિહેવિયર, એક એમ્પ્લોઈઝનો બિહેવિયર, બરાબર, બધાનો જ અહીંયા બિહેવિયર જે છે એ અહીંયા એક સાથે આવી જાય છે. એના પછી છે સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચરની અંદર શું છે, તો ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જે છે, બરાબર, એ સ્ટ્રક્ચર હોવું બહુ જરૂરી છે. કેમ કે સ્ટ્રક્ચર નહીં હોય ને, બરાબર છે, મેં તમને જે મેનેજમેન્ટનું સ્ટ્રક્ચર છે પિરામિડવાળું એ તમને શીખવાડેલું. બરાબર. એવા બીજા બહુ બધા સ્ટ્રક્ચર જે છે એ હોઈ શકે છે. ઓકે, પણ એ જે છે ને મોટે ભાગે એ એવું જ હોય છે. બરાબર. તો જે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે ને ઇઝ ધ સોલ ફોર્મલ રિલેશનશિપ ઓફ અ પીપલ ઇન એન ઓર્ગેનાઇઝેશન. હવે કેવું છે કે આ એક ફોર્મલ રિલેશનશિપ જે છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે ને ત્યાંથી જે બધું ઊભું થતું હોય છે. બરાબર છે. જેટલા લોકો ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરે છે ને એ લોકો વચ્ચે જે ફોર્મલ રિલેશનશિપ બને છે. બરાબર છે કે ભાઈ તમારા જે છે મેનેજર છે, બરાબર છે, તો એની અંદર અસિસ્ટન્ટ મેનેજર હોય, અસિસ્ટન્ટ મેનેજરની ઉપર એના એસોસિએટ મેનેજર હોય, પછી એના એકદમ મેઇન મેનેજર હોય, બરાબર છે, પછી એના જનરલ મેનેજર હોય, બરાબર. તો એવી રીતે એકની ઉપર એક બધા કામ કરતા હોય તો એક ફોર્મલ લાઇન જે છે એ બને છે. બરાબર. તો એક સિસ્ટમ જે છે, એક સ્ટ્રક્ચર જે છે એ એકલું ત્યાં એ હોય છે. બરાબર. પીપલ ઇન એન ઓર્ગેનાઇઝેશન આર અસાઇન્ડ ડિફરન્ટ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. તો ઓર્ગેનાઇઝેશનમાં જેટલા બી લોકો અહીંયા કામ કરતા હોય છે એ બધાને અલગ અલગ રોલ અને રિસ્પોન્સિબિલિટી જે છે એ અસાઇન કરવામાં આવેલી છે. બરાબર. જે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે, બરાબર છે, એક ચેઇનની અંદર એ કામ કરતું હોય છે. બરાબર. ટોપ લેવલમાં મેં તમને કીધેલું કે ટોપ લેવલમાં ઓછા હોય, બરાબર, એના પછી મિડલ લેવલની અંદર એનાથી થોડા વધારે હોય, એની નીચે જે છે લોઅર લેવલ એની અંદર બહુ બધા કામ કરતા હોય, એની નીચે જે છે વર્કર્સ એ તો અસંખ્ય હોય. બરાબર. તો એક આખી ચેઇનની અંદર એકની નીચે એક કામ કરે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, આ તમારા સીઈઓ છે, આ તમારા સીઈઓ છે, બરાબર. એક મિનિટ, નાના અક્ષર એક લખવું પડે. આ તમારા સીઈઓ છે, બરાબર. હવે આ સીઈઓની નીચે આવશે, માની લો કે 4 ડિપાર્ટમેન્ટ છે, તો હવે 2 જનરલ મેનેજર આપણે રાખી દઈએ. એમ તો એક જ હોય પણ આપણે 2 રાખીએ. બરાબર. હવે આ જનરલ મેનેજર છે, એની નીચે પ્રોડક્શન, માર્કેટિંગ, ફાઇનાન્સ, બરાબર, એવી રીતે અલગ અલગ પાર્ટ આપણે આપેલા છે. ઓકે. હવે આ જે પ્રોડક્શન છે એ પ્રોડક્શનની નીચે બી હવે માની લો કે એના 4 પ્રોડક્શનના પાર્ટ છે, બરાબર. તો એના બધાના મેનેજર આ અલગ અલગ, બરાબર. આ બધાના મેનેજર 4 પાર્ટ, એના 5 પાર્ટ. ચાલો, હવે આ જે મેનેજર છે, હવે આ જે 5 મેનેજર છે, બરાબર, એના અંડરમાં બી બીજા અલગ અલગ પાર્ટ કરતા હોય, બરાબર. એક્ઝિક્યુટિવને બધું જ આવી જાય અહીંયા, બરાબર. એક્ઝિક્યુટિવ છે, એક્ઝિક્યુટિવની નીચે આ સુપરવાઇઝર છે 2, એ સુપરવાઇઝરની અંડરમાં બીજા બહુ બધા વર્કર્સ અહીંયા કામ કરે છે. બરાબર. તો આખી જે થઈ આ થઈ ચેઇન સિસ્ટમ, બરાબર. એકની નીચે એક જે છે ફંક્શન અહીંયા બધું થતું હોય છે. બરાબર. તો અહીંયા કેવું છે કે ખિયાળકેલ સ્ટ્રક્ચર જે છે એ અહીંયા ઊભું થાય છે. બરાબર. અને એનું ઇમ્પ્લિકેશન થતું હોય છે. તો એનું ઇમ્પ્લિકેશન કેવી રીતે થાય, એક ઇન્ડિવિજ્યુઅલ બી અહીંયા એક વાઇટલ રોલ જે છે એ પ્લે કરે છે, એક ગ્રુપ જે છે એ પણ એક વાઇટલ રોલ પ્લે કરે છે. બધાને એકબીજાની સાથની જરૂર હોય છે. ઓકે. એના પછી છે નેક્સ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર શું આવે કે તમે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ટેકનોલોજી છે, બરાબર, એ કોઈ બી ઓર્ગેનાઇઝેશનનું બેકબોન છે. તો કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કેવું છે કે આપણું ઘર, આપણા ઘરનું મોડલ કેવું છે, બરાબર. હવે આગળ ગેલેરી છે, બરાબર,
આપણે આગળ પાર્કિંગ રાખ્યું, પાર્કિંગની આગળ છે ને કેવું છે કે સાઈડ પર ગાર્ડન જેવું નાનું નાનું ગોઠવી લીધું. ઓકે, પછી ગાડી ગોઠવી દીધી, પછી દરવાજો છે, દરવાજાની અંદર આગળ મોટો હોલ છે, તો હોલ પાસે કેવું છે કે 2 બારી રાખી દીધી, બરાબર, જેથી હવા પ્રકાશ આવે, લાઇટ જાય તો પણ વાંધો નહીં આવે, બરાબર. પછી આગળ જઈએ તો રસોડું આવે, તો રસોડા પાસે બી આપણે 2-3 બારી લગાવી દઈએ, કે 1 બારી લગાવી દઈએ કે ધુમાડો થાય તો એ નીકળી જાય, બરાબર. પછી પાછળની સાઈડ પાછું કેવું છે કે એક કપડાં એવું ધોવાનું એક ખુલ્લું જે છે એ વાડા જેવું નાનું બનાવેલું હોય. પછી ઉપર જઈએ તો ઉપર કેવું છે, રૂમ હોય તો રૂમની આગળ ગેલેરી હોય, બરાબર છે. તો આ રીતે એક આખું સ્ટ્રક્ચર જે છે એ આપણે એવી રીતે ઊભું કરેલું, તો એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું કે આખી જે ફેક્ટરી બનાવેલી છે કે આખી જે કંપની બનાવેલી છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, બરાબર. જે એમ્પ્લોય છે એ લોકો માટે શું સુવિધા છે, કે જે પ્રોડક્શન ચાલે છે ત્યાં શું સુવિધા છે, એને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી છે એ કોઈપણ ઓર્ગેનાઇઝેશનનું બેકબોન અહીંયા છે. કેમ કે એના વગર આપણે કામ કરીએ, બરાબર, ખુલ્લામાં મશીનરી મૂકી દીધી તો એ કામ થવાનું છે? વરસાદ પડીએ તો કેવી રીતે થાય? તડકામાં કોઈ કામ કરે ના. એના માટે જેવી રીતે આપણે ઘર હોય છે ને એવા એ લોકોને બી ઘરની જરૂર પડે. The growth of the organization depends on the technology adopted in the organization for communication. તો અહીંયા કોઈ બી ઓર્ગેનાઇઝેશનનો જે ગ્રોથ છે ને, બરાબર, એ એક ઓર્ગેનાઇઝેશનની અંદર જે ટેકનોલોજી ચાલતી હોય ને, બરાબર, જે ટેકનોલોજીથી અને જે ટેકનિક્સથી કામ કરવામાં આવતું હોય ને એના પર આખું એક વસ્તુ ટકેલી હોય છે, જેની અંદર એક કમ્યુનિકેશન પણ આવે છે. કેમ કે કમ્યુનિકેશન વગર તો બિઝનેસ જ નહીં થાય, બરાબર. The nature of the technology depends very much on the nature of the organization. તો જે ટેકનોલોજી છે ને, બરાબર, એ ટેકનોલોજી આપણે યુઝ કરતા હોઈએ ને, બરાબર, એ પ્રમાણે ઓર્ગેનાઇઝેશન પણ બિહેવ કરતું હોય છે, બરાબર. જેનાથી શું થાય છે કે જે વર્કર્સ છે એવું એન્વાયરમેન્ટ ઊભું થાય છે, બરાબર, એવું કલ્ચર ઊભું થાય છે. એ પ્રમાણે અહીંયા કેવું છે કે આખી કન્ડિશન, જે વર્કિંગ કન્ડિશન જે છે એ ઊભી થાય છે, બરાબર. તો ટેકનોલોજી અફેક્ટ્સ ધ વર્કિંગ સ્ટાઇલ ઓફ ધ પીપલ ઇન વેરિયસ વેઝ. તો આ જે ટેકનોલોજી જે છે, જે આપણે અડોપ્ટ કરેલી છે, બરાબર છે, આપણે એને પોતાનું કલ્ચર બનાવેલી છે, કે આપણે એનું એન્વાયરમેન્ટ બનાવેલી છે, બરાબર, જેની અંદર આપણે ઢળી ગયા છે ટેકનોલોજી યુઝ કરવા માટે, બરાબર છે. એ સીધી એમ્પ્લોઈઝ પર જે છે એ ઇફેક્ટ કરતી હોય છે, જેના લીધે એની જે અસર જે છે, એમ્પ્લોયની જે અસર છે, બરાબર, એ સીધી કોના પર પડે છે? એક ઓર્ગેનાઇઝેશન પર પડે છે. તો આ રીતે એક ઓર્ગેનાઇઝેશન પરફોર્મન્સ જે છે એ ટેકનોલોજી કઈ યુઝ કરીએ છીએ, બરાબર, એના પર એ સીધું ઇફેક્ટ કરતું હોય છે. એના પછી છે ત્યાંની સોશિયલ લાઈફ. તો સોશિયલ લાઈફની અંદર શું આવે? તો સોશિયલ સિસ્ટમ ડેવલપ્સ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઇન વિચ ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ ઓપરેટિંગ. તો અહીંયા સોશિયલ સિસ્ટમ શું છે કે મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ વ્યક્તિ જે છે ને એ જેવી રીતે પોતાના ઘરે એક સોશિયલ એન્વાયરમેન્ટ ઊભું કરતું હોય ને, બરાબર, આપણે પહેલેથી આ વસ્તુ છે જ, એવી રીતે ત્યાં પણ એ ઊભું થતું હોય, બરાબર છે. કેમ કે આપણે સવારથી નીકળેલા હોઈએ, બરાબર, બસમાં ટ્રાવેલિંગ કરતા હોઈએ કે જાતે જતા હોઈએ, બરાબર. તો માની લો કોઈની પાસે કાર છે અને અલગ અલગ જઈએ, એના કરતાં 4 જણા ભેગા જતા રહી કારમાં, બરાબર. તો ચાલો ભાઈ, એ લોકોને એકબીજાને ફાવતું થઈ ગયું, ઓકે. તો એક સોશિયલ લાઈફ અહીંયાથી શરૂ થઈ જાય છે. પછી ત્યાં જઈએ, બધાને ગુડ મોર્નિંગ કહીએ, બરાબર, સાથે કદાચ ટી ટાઈમ હોય તો સાથે બેસીને વાતો પણ કરીએ, કે એકબીજાની સાથે શેર કરીએ કે હા આજે તો અમે આ કામ કરતા હતા ને એની અંદર આવી પ્રોબ્લેમ આવી, બરાબર, તો પછી એનું સોલ્યુશન શું હોઈ શકે. તો બધા એકબીજાની સાથે એવી રીતે બી વાતો શેર કરે. પછી કોઈ કહે કે હા એ આની અંદર આવું થઈ શકે, કે અમારે ત્યાં આવી પ્રોબ્લેમ ઊભી થયેલી ત્યારે અમે આ રીતે જે છે એનું સોલ્યુશન લાવેલા, બરાબર. તો આખી વસ્તુ જે છે એ આ રીતે મતલબ ઊભી થાય છે. પછી સાથે લંચ બ્રેકની અંદર આપણે સાથે જમીએ, ખાઈએ, પીએ, બરાબર. તો ત્યારે બી આપણે અલગ અલગ વાતો શેર કરતા હોઈએ, બરાબર. પછી જેમ જેમ ક્લોઝ થઈએ તેમ તેમ ઘરની વાતો બી શેર કરતા હોઈએ, કે ભાઈ મારા ઘરે મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, બરાબર, આના મેરેજ થઈ ગયા છે, આના નથી થયા, બરાબર છે. તો એવી રીતે આખી વસ્તુ જે છે એ ઊભી થાય છે. પછી આપણે કરિયર રિલેટેડ બી વાત કરીએ છીએ, કે મને જો આવી રીતે કરિયર ઓપોર્ચ્યુનિટી મળે તો હું આ રીતે જઈશ, બરાબર, હું બહાર જવા, એવી રીતે આપણે બધી અલગ અલગ વાતો કરીએ છીએ. તો આખું સોશિયલ એન્વાયરમેન્ટ જે છે આ રીતે જ ઊભું થાય છે, બરાબર.
એ સિવાય બી આપણે શું કરીએ છીએ, મેં તમને પહેલું એક્ઝામ્પલ આપ્યું કે ટી ટાઈમ છે ને એની અંદર આપણે વાત કરી કે આજે અમે આ કામ કરતાં કરતાં આવો પ્રોબ્લેમ થયો, તો એની અંદર સોલ્યુશન શું હોઈ શકે, તો બધા અલગ અલગ સોલ્યુશન આપે છે. તો આ એક શું થયું કે એક કમ્યુનિકેશન છે જેનાથી આપણે એકબીજાને હેલ્પ કરીએ છીએ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, બરાબર. આ ખાલી એક એક્ઝામ્પલ છે. તો એવી રીતે તો બહુ બધા કમ્યુનિકેશન થતા હોય. તો એક ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એના સરાઉન્ડિંગ્સની અંદર એક એવી રીતે મતલબ આ ડેવલપ થાય છે. તો એવરી ઓર્ગેનાઇઝેશન ઇઝ અ પાર્ટ ઓફ ઇટ સરાઉન્ડિંગ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ડિપેન્ડ્સ ઓન ધ અધર ઓર્ગેનાઇઝેશન્સ ફોર બિંગ ઓપરેટિવ, બરાબર. તો આજુબાજુના જે ઓર્ગેનાઇઝેશન્સ છે એની સાથે બી અહીંયા કોમ્યુનિકેશન કરવામાં આવે છે, ખાલી અંદરની, બરાબર, ખાલી એક જ ઓર્ગેનાઇઝેશનની અંદરની, ઇન્ટર કમ્યુનિકેશનની, બરાબર છે. આપણે બહાર બી નીકળવાનું છે તો આજુબાજુના જે ઓર્ગેનાઇઝેશન છે એની સાથે બી આપણને કામકાજ હોય, બરાબર, એટલે એ લોકોની સાથે બી આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, બરાબર. એટલે બધા જ ઓર્ગેનાઇઝેશન જે છે એકબીજાને ઇન્ફ્લુઅન્સ તો કરતા જ હોય છે, બરાબર. એટલે જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર જે લોકો છે, આપણી સાથે કામ કરતા લોકો, એની બી આપણા પર ઇફેક્ટ પડતી હોય, બરાબર. કોઈ બહુ મોટિવેટ કરતા હોય, કોઈ જે છે વારે વારે ખીજવાઈ જતા હોય, ઓકે. વર્કિંગ કન્ડિશન જે છે ઓર્ગેનાઇઝેશનની એ, પછી કમ્પેટેબિલિટી જે છે, રિસોર્સિસ જે પ્રોવાઈડ કરવામાં આવે છે, એ બધી વસ્તુ જે છે એ ઇફેક્ટ કરતી હોય, બરાબર. તો આટલા સ્કોપ છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના. નેક્સ્ટ આપણે જોઈશું ઓર્ગેનાઇઝેશનનું મોડલ.